લાગ્યા કેમ કે બહાર નીકળીને જોઈ તો બહુ બધો વરસાદ આવતો હતો. વરસાદમાં આપણને તો કઈ ગરમ ગરમ ખાવાનું બહુ મન થાય. મહા મહિને તો મેં બનાવી હતી મારા માટે ફ્રેન્ચ ફ્રાઈસ અને ઈ લઈને સીધે હું તો નીકળી જઈ સલૂને જવા માટે. સલૂને પહોંચીને જોયું તો કેટલાય બધા ક્લાયન્ટ હતા, બધાય વર્ક કરતા હતા. અમારા જેઠ બાપાઈ કામ કરતા હતા હવારમાં. કેચઅપ તો કઈ મળ્યો નહીં એટલે આવી 3-4 પડી ક્યાંય પડી હતી ને ઈ તોડીને આપણે તો હવારમાં નાસ્તો કરી લીધો ને પછી પાછા હતા ને હું ને પ્રતાપ પહોંચી ગયા હતા. આમ જોઈ લે આવા ભૂરિયા આવી જાય ને લામના માટે તમારે કોફી મંગાવી પડે. પછી તો મેં ને મારા પતિદેવે બે કોફી પી લીધી. આમ જોઈ લે આ ગેસ્ટ આવ્યા હતા સ્પેશિયલ ઓસ્ટ્રેલિયા થી. આજે લગભગ અમે 1-1.5 વર્ષ પછી મળ્યા છીએ. આમ જોઈ રાજકોટ આવીને સીધી સલૂન આવી હતી કેમ કે એને હેર વોશ કરાવતું ને મેડમ ને એટલા માટે. મારા પતિદેવને જોઈને તેને બહુ હસવું આવતું હતું. જાતા જાતા કહેતી કે જીજાજી થોડી દાઢી ઓછી કરાવી નાખો તો વધારે સારા લાગે. અને ઓસ્ટ્રેલિયા થી ઘણી બધી ચોકલેટ લઈ હતી પણ આ ચોકલેટ હતી આને કે ઓટ્સ બાર અને મેં પણ ખાધી અને અમારા બધા સ્ટાફ ને પણ આપી કેમ કે એકલા ખાય તો ગાલ પચોરિયા થઈ જાય ને ગાઈસ. પછી બપોરનું ટાણું થઈ ગયું એટલે આપણે બેહી ગયા રોટલા ખાવા માટે પણ આ દાઢીની વાત મારા મગજમાં બેહી ગઈ એટલે મને તો બહુ દાઢ ચડતી હતી. તો આપણે તો ચાકુ લઈને સ્વામીને કીધું તમે દાઢી કઢાવો કે નહીં કીધું. તાતમન કહેતા દાઢી તો નહીં જ નીકળે. મેં કીધું હું તમને ક્યાં ખાવ કાઢી નાખવાની કહું પણ થોડીક તો ઓછી કરાવી નાખો હારા લાગે કે નહીં ગાઈસ. માનતા જ નથી મારી વાત. આ ક્લાયન્ટ આવી ગયા હતા જેલ પોલિશ માટે. આમને કરવાનું છે એમના નેચરલ નેલ્સ માં જેલ પોલિશ. હા તો એમના નેલ્સ નો ફાઇનલ લુક કેટલા લોંગ અને સરસ નેલ્સ હતા. જિંદગીમાં બધું ભૂલાઈ જાય પણ ટાણું થાય ને એટલે ચા તો તરત યાદ આવી જાય. ચા પીને ફટાફટ બધા લાગી જાય પોતપોતાના કામમાં. ને પ્રતાપને કીધું તમે શું કરો તો કે હું તો કેરા સ્મૂથ કરું છું. બધું કામ ખતમ કરીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. જમીને પછી આજે અમારે જાણો તો પ્રતાપના ફ્રેન્ડ ના ઘરે એટલે અમે નીકળી ગયા હતા ત્યાં જવા માટે. ત્યાં પહોંચીને પ્રતાપે તો રમકડાથી રમવાનું ચાલુ કરી દીધું. પ્રતાપ ઠીક અમારે જેઠ બાપે હારો આમ જોતો. મેં કીધું છોકરાના રમકડા ન તોડી નાખતા તો કે હા હા અને આ રમકડા ને એટલા પ્રેમથી જોતા હતા ને મેં શું અમે તમને પૂનમ દેખાઈ મને તો કોઈ દીધું તમે એટલા પ્રેમથી ન જોઈ. પ્રતાપ અને અમારા જેઠ બાપા બે આમ રમકડાની પ્રેક્ટિસ કરતા હતા. પ્રતાપ કે હું કાકા બનાવતા હતા. અમારા જેઠ બાપા કહેતા હું તો પહેલી વાર બાપ બનાવવાનું. છોકરા કેમ રમવાનો ની ખબર નથી એટલે આમ જો બે પ્રેક્ટિસ કરતા હતા. મેં કીધું આવું કરશો તો છોકરા રોહે કીધું તમારા પાસે રમવાય નહીં આવે. અને આ પ્રતાપના ફ્રેન્ડ ની દીકરી હતી. આમ જો પ્રતાપ અંદર જઈને એને ઠેકડા મારીને ઉઠાડી દીધી અને રોવડાવી એને. ઢીંગુબેન આરામથી સૂતા હતા ને આમ જો જેઠ બાપા અને પ્રતાપે બે થઈને એને ઉઠાડી દીધી પછી જાગી ગઈ હતી. આપણે એને રમાડતા હતા. મેં અમે એને રમાડવા માટે જ ગયા હતા પણ અમે પહોંચ્યા ને ત્યાં તો ઈ સૂઈ ગઈ હતી. આમ જોઈ લે થોડીક વાર રમાડી દીધી પાછી રોવા માંડી. મેં કીધું રમાડતા તો આવડે પણ છોકરા સાના રાખતા આપણને આવડતું ને થોડીક વાર આમ કર્યું તો રોવાનું ચાલુ થયું. પછી આપણે મમ્મીને આપી દીધી. મેં હાલ્યો બાબા આપણાથી નહીં હચવાય. પછી તો ત્યાંથી નીકળીને સીધા પહોંચી ગયા મફતની કોફી પીવા માટે. પ્રતાપ કે કઈ પી? મેં સૌથી મોંઘી હોય ને ઈ જ પીવે ને. 500 રૂપિયા વાળી કોફી પીવી આજ તો. ઓર્ડર દઈને શાંતિથી બેઠા હતા ને પતિદેવ મને મૂકીને સીધા એના જીગર થઈને પાસે વયા ગયા. મને મનમાં એમ થતું હતું કે આ બે આટલી હું સિરિયસ વાતો કરતા હશે. હા હગાઈ થઈ ગઈ છે ને હવે ઓલી મને ફોન ન કરે ગર્લફ્રેન્ડ ની જ વાતો કરતા હશે. આવી ગયા તો સ્વામી દોડીને આવી ગયા કોફી પીવા માટે. આમ જોઈ લે પીવા માંડ્યા. મારી તો પૂરી થઈ ગઈ. તમારી કોફી આપો કીધો થોડીક હું પી જાઉં. આજ રીતે આજનો દિવસ ખતમ થયો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.